આપણી આસપાસની દુનિયા બિલકુલ રોકાયા વગર સતત દોડતી રહે છે, ખરું ને? પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ આખી દુનિયાને ચલાવનારા અસલી હાથ કોના છે? જી હા, આજે આપણે એવા શ્રમિકોની વાત કરવાના છીએ જેમની અથાગ મહેનત પર જ આપણો આખો સમાજ ઊભો છે. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ અને તેના ઐતિહાસિક મહત્વને એકદમ સરળ ભાષામાં સમજીશું. 1 મે દર વર્ષે આ ચોક્કસ તારીખે આખી દુનિયા થોડી ક્ષણો માટે રોકાઈને આપણા કામદારોના અદ્ભુત સમર્પણને સલામ કરે છે. જુઓ, આ માત્ર કેલેન્ડર પર છપાયેલી કોઈ સામાન્ય તારીખ બિલકુલ નથી, પરંતુ વિશ્વને સતત ગતિમાં રાખતા શ્રમિકોનો એક સાચા અર્થમાં વૈશ્વિક ઉત્સવ છે. શ્રમનું સન્માન એ જ પ્રગતિનો આધાર છે. હવે આ કોઈ માત્ર સુંદર દેખાતા શબ્દો નથી, પણ એક નક્કર હકીકત છે. હકીકતમાં કોઈ પણ સામાજિક કે આર્થિક ઉન્નતિનો પાયો જ શ્રમિકોનું સન્માન કરવામાં રહેલો છે. આ એક નાનકડા વાક્યમાં જ આજના દિવસનો પૂરેપૂરો સાર છુપાયેલો છે. પણ એક સવાલ થાય કે આ દિવસની શરૂઆત આખરે થઈ કેવી રીતે? ચાલો થોડા ઇતિહાસના પાના ફેરવીએ. 19મી સદીના અમેરિકામાં કામદારોનું એક ખૂબ જ મોટું આંદોલન થયું હતું. એ સમયે પરિસ્થિતિ ખરેખર ખૂબ જ કપરી હતી. કામદારો પાસે કલાકોના કલાકો સુધી કઠોર પરિશ્રમ કરાવવામાં આવતો, અને નવાઈની વાત એ છે કે સામે કોઈ યોગ્ય વેતન કે પ્રાથમિક સુવિધાઓ પણ નહોતી અપાતી. અને બસ આ જ ભયંકર શોષણ સામે એક ક્રાંતિકારી માંગ ઉઠી. કામદારોએ નક્કી કર્યું કે 24 કલાકના દિવસને 3 સમાન ભાગમાં વહેંચવો જ પડશે. ગણતરી સાવ સીધી હતી. 8 કલાક કામ, 8 કલાક આરામ અને બાકીના 8 કલાક પોતાના અંગત જીવન અને પરિવાર માટે. સમય અને જીવન વચ્ચે સંતુલન લાવવાની આ એ સમયની ખરા અર્થમાં સૌથી મોટી અને તાતી જરૂરિયાતવાળી ક્રાંતિ હતી. તો હવે સવાલ એ છે કે આટલા લાંબા અને ઐતિહાસિક સંઘર્ષનું પરિણામ શું આવ્યું? અંતે મજૂર વર્ગની ભવ્ય જીત થઈ. તેમને કામ કરવાના યોગ્ય અને કાયદેસર અધિકારો મળ્યા, અને તેમના જીવન ધોરણમાં પણ નોંધપાત્ર સુધારો આવ્યો. આ એક એવી ઐતિહાસિક જીત હતી જેણે આવનારી તમામ પેઢીઓ માટે કામ કરવાની આખી પદ્ધતિ જ મૂળમાંથી બદલી નાખી. અને એ જ ઐતિહાસિક વિજયને આપણે આજે પણ એટલા જ ઉત્સાહથી ઉજવીએ છીએ. ભારત હોય કે પછી દુનિયાનો કોઈ પણ દેશ, આજે ચારેકોર રેલીઓ, વિવિધ કાર્યક્રમો અને મોટા પાયે જાગૃતિ અભિયાનો યોજવામાં આવે છે. આ બધા માધ્યમો થકી એક જ પ્રયાસ થાય છે કે શ્રમિકોના અધિકારોનો સંદેશ છેવાડાના દરેક માનવી સુધી પહોંચે. ખરેખર જોઈએ તો આ બધી જ ઉજવણીઓ પાછળ 2 ખૂબ જ ચોક્કસ ઉદ્દેશો રહેલા છે. પહેલો એ કે કામદારોને તેમના હકો અને કાયદાકીય અધિકારો વિશે પૂરેપૂરા માહિતગાર કરવા, અને બીજો, જે કદાચ સૌથી વધુ મહત્વનો છે, એ છે તેમના રોજિંદા કઠોર પરિશ્રમ પ્રત્યે આખા સમાજમાં સન્માનની એક સાચી ભાવના જગાડવી. એટલે જ આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ એ કોઈ રજા માણવાનો દિવસ બિલકુલ નથી. હકીકતમાં તે મહેનત, સમાનતા અને ન્યાયનું એક અત્યંત શક્તિશાળી પ્રતીક છે. અને આપણે એ ન ભૂલવું જોઈએ કે આ જ એ 3 મજબૂત સ્તંભો છે જેના પર આપણો આખો આધુનિક અને સભ્ય સમાજ ટકેલો છે. એક સાર્વત્રિક સત્ય આપણે હંમેશા ગાંઠે બાંધી લેવું જોઈએ. દુનિયાના કોઈપણ દેશ કે રાષ્ટ્રનો સાચો વિકાસ કામદારોના પરિશ્રમ વિના ક્યારેય શક્ય નથી. આસપાસ નજર કરી જુઓ. ગગનચુંબી ઇમારતોથી લઈને હાઈવે અને રોડ રસ્તાઓ, આ બધું જ આખરે આ શ્રમિકોના પરસેવા અને અદ્ભુત સમર્પણનું જ પરિણામ છે. તો અંતે એક મોટો સવાલ ઊભો થાય છે. જો કામદારો વિના કોઈપણ દેશનો વિકાસ બિલકુલ અશક્ય છે, તો શું આપણે ખરેખર દરરોજ તેમના અધિકારો અને તેમની મહેનતનું સાચા દિલથી સન્માન કરીએ છીએ ખરા? આપણા રોજિંદા જીવનમાં શ્રમિકો સાથેનો આપણો વ્યવહાર જ એક સમાજ તરીકે આપણી સાચી ઓળખ આપે છે. આજના આ વિશ્લેષણના અંતે આ એક પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરવા જેવો છે.